બેક ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે તમારો 7મો પદ્ય સૂરદાસ કે પદ જોયું હતું. આજે આપણે તમારો 8મો ગદ્ય, જેનું નામ છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, જેના લેખક છે મોહન રાકેશ, તે આપણે જોશું. હવે આ પાઠની અંદર લેખકે જ્યારે કાશ્મીરનું એક સુંદર સ્થળ ગુલમર્ગની મુલાકાત લેવા ગયા હતા, એ દરમિયાન એમણે જે કંઈ પણ જોયું હતું, જે સૌંદર્ય જોયું હતું, એને તેઓ કદી ભૂલાવી શકતા નથી. અને એ જ સૌંદર્યનું વર્ણન એમણે પોતાના શબ્દોમાં તમારા આ પાઠની અંદર લખ્યું છે. આમે પણ પૃથ્વી પરનું અથવા તો ભારતનું સ્વર્ગ આપણે કહી શકીએ છીએ, પૃથ્વી પરનું સ્વર્ગ પણ આપણે કહી શકીએ છીએ કાશ્મીર, જ્યાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે. એ શહેરની મુલાકાત જ્યારે લેખકે લીધી હતી, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, મોહી ગયા હતા ત્યાંની પ્રકૃતિથી, ત્યાં એના સૌંદર્યથી. એનું જ વર્ણન લેખકે પોતાના શબ્દોમાં અહીં કરેલું છે. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ લેખક પરિચય. તો ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, જેના લેખક છે મોહન રાકેશ. मोहन राकेश का जन्म सन 1925 ईस्वी सन में हुआ था और उनका निधन सन 1972 ईस्वी सन में हुआ था. એટલે કે એમનો જન્મ 1925માં અને મૃત્યુ 1972માં થયો હતો. એમના વિશે આપેલું છે લેખક પરિચય, જેની અંદર मोहन राकेश का जन्म जालंधर पंजाब में हुआ था. એમનો જન્મ ક્યાં થયેલો છે? પંજાબના જલંધર, જે આપણે કહીએ છીએ, એ શહેરમાં એમનો જન્મ થયો હતો. इनके पिता व्यवसाय से वकील थे. એમના પિતા એડવોકેટ વકીલ હતા, પરંતુ उनकी साहित्य में बहुत रुचि थी. પણ એમના પિતા વકીલ હતા, પણ એમને પોતાને साहित्य में વધારે रस હતો. अतः राकेश को बचपन से ही घर में पर्याप्त साहित्यिक वातावरण प्राप्त हुआ. વ્યવસાય ભલે વકીલ હતા, પણ એમને સાહિત્યમાં ખૂબ જ વધારે રસ હતો. એટલે જ મોહન રાકેશને બાળપણથી જ ઘરનું વાતાવરણ જ સાહિત્યિક હતું, કેમ કે એમના પિતાને ખૂબ જ એમાં રસ હતો. એટલે મોહન રાકેશને પણ એવું જ વાતાવરણ प्राप्त થાય છે. इन्होंने हिंदी तथा संस्कृत में MA तक शिक्षा प्राप्त की. એમણે હિન્દી અને સંસ્કૃત બંને વિષયમાં MA કરેલું છે. और तत्पश्चात DAV कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया. એના પછી જલંધરની અંદર જ કોલેજમાં DAV કોલેજ, એ કોલેજની અંદર પ્રોફેસર તરીકે એમણે કામ કરેલું હતું. कुछ समय तक इन्होंने सारिका कहानी पत्रिका का सफल संपादन किया. એમણે થોડાક સમય માટે એક સારિકા નામની વાર્તા હતી, એનું સંપાદન કર્યું. और बाद में स्वतंत्र लेखन करते रहे. થોડાક દિવસ એનું સંપાદન કર્યું, પછીથી તેઓ સ્વતંત્ર રીતે પોતાની રીતે લખતા થઈ ગયા હતા. कहानी लेखन के साथ साथ इन्होंने उपन्यास और नाटक भी लिखे. એમણે વાર્તાઓ તો લખી જ છે, પણ એની સાથે સાથે ઉપન્યાસ પણ લખ્યા છે અને નાટકો પણ એમણે લખ્યા છે. इनकी प्रमुख रचनाओं में इंसान के खंडहर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह तथा अंधेरे बंद कमरे, न आने वाला कल प्रसिद्ध उपन्यास है. એમણે આ નામની વાર્તાઓ અને ઉપન્યાસ પણ લખેલા છે. आषाढ़ का एक दिन
आधे अधूरे तथा लहरों के राजहंस इनके प्रसिद्ध नाटक है। एमना प्रसिद्ध सुप्रसिद्ध नाटकों कया छे तो इंसान के खंडर, नए सॉरी आषाढ़ का एक दिन, आधे अधूरे और लहरों के राजहंस। मोहन राकेश मूलतः एक सफल कहानीकार तथा नाटककार है। तो मूળ कोण छे? एक कहानीकार એટલે કે વાર્તા અને नाटक અને नाट्यकार છે। गुलमर्ग की खिड़की से एक रात परिवेश से लिया गया है। હવે આ તમારો જે ગદ્ય છે ગુલમર્ગ की खिड़की से एक रात, એ શેમાંથી લેવામાં આવ્યો છે? परिवेशમાંથી લેવામાં આવ્યો છે। इस यात्रा वृत्तांत में लेखक ने गुलमर्ग के प्राकृतिक सौंदर्य का स्वानुभूत विवरण प्रस्तुत किया है। आ यात्रा वृत्तांत છે એટલે કે એમણે જે મુસાફરી કરી હતી એ દરમિયાન જે કંઈ પણ અનુભવ થયા હતા એના વિશે। તો એ દરમિયાન એમણે જે પ્રકૃતિનું સૌંદર્ય નિહાળ્યું હતું એનું વર્ણન તેઓએ આ પાઠની અંદર કર્યું છે। गुलमर्ग का सारा वातावरण इनको अपने में समाया सा लगता है। एमने एवं लगे कि गुलमर्गनु जे वातावरण हतुं एने मैं जीवी लीधो छे, मारी अंदर समावी लीधो छे। गुलमर्ग की एक रात अकल्पनीय सौंदर्य इनसे बुलाया ही नहीं जाता। एमणे एक रात त्यां रोकाई हती। तो ए रात दरमियान एमणे एटलुं बधुं, तो थोड़ाक दिवस तेओ रोकाया हता मुसाफरी दरमियान, तो एटलुं बधुं सौंदर्य निहाळ्युं हतुं के तेओ पोताना जीवनभर एने भूली सकता नथी। अने ए गुलमर्गनुं ज ए ज काश्मीरनुं वर्णन एमणे तमारा आ गद्यनी अंदर करेलुं छे। तो चालो शुरू करिए तमारो 8मो गद्य, गुलमर्ग की खिड़की से एक रात। लेखक लखे छे, कुछ जगह होती है जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है। કેટલીક જગ્યાઓ એવી હોય કે આપણે માત્ર જોઈએ અને આપણી આંખો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય, આપણે પોતે આશ્ચર્યચકિત થઈ જઈએ। કેટલીક જગ્યાઓ એવી હોય છે। फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है। पछी धीमे धीमे આપણે એના પરિચયમાં આવતા જઈએ તેમાં આપણે પછી ઉદાસ થતા જઈએ છીએ। गुलमर्ग ऐसी जगह नहीं है। એટલે કેટલાક સ્થાનો એવા હોય કે પહેલી નજરે જોઈ અને ગમી જાય અને પછી આપણને ન ગમે, પણ गुलमर्ग એવું શહેર નથી। मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा। हूँ જ્યારે પહેલી વાર ગુલમર્ગ શહેરમાં ગયો હતો ત્યારે મને ત્યાં કાંઈ પણ અસાધારણ નહોતું લાગતું। एक खुला सपाट मैदान, एक खुल्लो मोटो मैदान, देवदारों के घने झुरमुट, देवदार वृक्ष, ए वृक्षोना मोटा मोटा जंगलों, એટલે કે ઘણા બધા વૃક્ષો છે એટલે ઝુરમુટ એટલે સમૂહ, तो समूह ने આપણે जंगल तरीके पण कही सकीए। और बस तब मैं घंटे भर में सारा गुलमर्ग देख आया था। बस त्यारे मैं मात्र कलाकवारमां ज आखुं गुलमर्ग शहर जाने जोई लीधुं छे। मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या, बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाया। ત્યારે એવું મને લાગ્યું કે એક કલાકમાં તો મેં આખું શહેર જોઈ લીધું, પણ જ્યારે હું બીજી વાર ત્યાં હું મહિનાઓ સુધી રોકાવા ગયો ત્યારે મને એવો અનુભવ થયો કે એકવાર તો શું, હું અહીંયા વારંવાર આવું ને તો પણ હું આ ગુલમર્ગ શહેરને આખા શહેરને તો જોઈ નહીં જ શકું। उसे पूरा कभी देखा ही नहीं जा सकता। આપણે એને ક્યારેય પણ આખો તો જોઈ જ નથી શકતા। शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है। कदाच એટલે જ
જે લોકો ગુલમર્ગમાં રહેતા હશે ને તેઓ ધીમે ધીમે એટલી બધી આત્મીયતા કેળવી લેશે કે ત્યાંના જે ખુલ્લા સપાટ મેદાનો છે ને એ પણ એમના જીવનનો એક ભાગ છે એવું અનુભવવા લાગે છે. कांपती तितलियों, उठते बादलों और बर्फ से चमकती पहाड़ियों की तरह. પ્રકૃતિનું વર્ણન કરે છે. ઘણા બધા પતંગિયાઓ ત્યાં છે. પતંગિયાઓ હોય તો ઓબ્વિયસલી ફૂલો પણ ત્યાં હોવાના જ છે. ઉઠતે બાદલો, કાશ્મીર છે તે એક પહાડી શહેર, પહાડ ઉપર છે, પહાડી વિસ્તાર છે, એટલે ત્યાંથી વાદળોને પણ આપણે સ્પર્શ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. બરફ સે ચમકતી પહાડીઓ કી તરહ, મોટા મોટા પહાડો જેના ઉપર બરફ ચમકી રહ્યો છે. ખૂબ જ સરસ મજાનું વર્ણન લેખકે અહીં કર્યું છે. दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है, બીજી બાજુ એ આખો વિસ્તાર જ્યાં તેઓ પોતે રહે છે, उसे अपने में समाया सा लगता है. सूर्योदय और सूर्यास्त दोनों संध्याएं, જ્યારે સૂર્ય ઉગે છે પછી આથમે છે, ઘના કોહરા, પીલી ધૂપ और सब कुछ, બધું જ ટોટલી જેટલું પણ સૌંદર્ય છે, જેટલું પ્રકૃતિ છે, બધું જ જાણે એને પોતાની અંદર સમાવી લે છે એવું કવિ અનુભવે છે. इसीलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है अपने से ही बिछुड़ने. એટલા માટે જ જ્યારે લોકો ગુલમર્ગમાંથી બહાર રહેવા માટે જતા હશે ત્યારે એવું લાગતું હશે કે આપણે આપણાથી જ દૂર જઈ રહ્યા છીએ. अपने उस रूप से जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रह जाता है. પોતાના પરિચયથી પણ જાણે આપણે અપરિચિત થઈ રહ્યા છીએ, આપણે પોતાનાથી દૂર જઈ રહ્યા છીએ એવું ગુલમર્ગથી નીકળીએ ત્યારે આપણે અનુભવીએ છીએ. કેમ કે જે લોકો ત્યાં રહી જાય એકવાર તેઓ ક્યારેય ગુલમર્ગને ભૂલી શકતા નથી. તો ખૂબ જ સરસ મજાનું વર્ણન લેખકે આ પાઠની અંદર કર્યું છે. પ્રકૃતિ જાણે સોળે કલાએ ખીલી ઉઠે છે એવું સરસ મજાનું વર્ણન લેખકે અહીં કર્યું છે. આગળનો આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.